હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાત્રા, જે ગુજરાતી ફરસાણ અને ગુજરાતીનું મોસ્ટ ફેવરેટ. અને આ પાત્રાને આપણે બે રીતે વઘારીશું. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે પાંદડા અળવીના પાન લેવાના છે, અને અળવીના પાન પણ કહેવાય છે. તો એને આવી રીતે નસો હોય છે. અહીંયા પાન થોડા કુમળા લેવાના, એટલે આ રીતે એને ચપ્પાથી એની નસો કટ કરી લઈશું. અને પાનની પસંદગી તમારે એવી કરવાની કે પાન એકદમ લીલા હોય અને કૂણા હોય. જો મોટા પાન લેશો તો એમાં નસો સાઈડમાં પણ થોડી વધારે હોય છે. તો આ રીતે આપણે બધા જ પાનની નસો દૂર કરી લેવાની છે. અને હું તમને બીજી ટ્રીક પણ આ નસ દૂર કરવાની બતાવું છું. પાનને આ રીતે ફોલ્ડ કરવાનું છે, અને આ રીતે એની વચ્ચેની જે સ્ટેમ આવે છે એ કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી નસ નીકળી જાય છે. અને આ નસો એટલા માટે કાઢવામાં આવે છે કે એનો પાર્ટ ખૂબ હાર્ડ હોય છે, અને ચડવવામાં પણ થોડું વાર લાગે છે. તો આ રીતે આપણે બધા જ પાંદડાની નસો કાઢી લઈશું. હવે એનો મસાલો કરીશું. તો 2 ચમચી ધાણા, 1 ચમચી જીરું, 8 થી 10 કારા મરી અને 1 ચમચી વરિયાળી લઈને એને અધકચરા આપણે વાટી લેવાના છે. અને એને હવે સાઈડમાં મૂકીશું. હવે એક વાસણમાં આપણે ચણાનો લોટ લેવાનો છે. અહીંયા તમે બેસનનો પણ યુઝ કરી શકો છો. તો અહીંયા હું 2 કપ ભરીને ચણાનો લોટ લઉં છું, એટલે વજનમાં લગભગ 250 ગ્રામ જેટલો છે. અહીંયા પાંદડા મેં 250 લીધા છે, તો એટલો. અને ત્યારબાદ એમાં 2 ચમચી આપણે ચોખાનો લોટ લઈશું. એના લીધે આપણું બાઇન્ડિંગ સારું આવશે. ત્યાર પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરચું પાવડર, હાફ ટીસ્પૂન હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન હિંગ, 1 ચમચી ગરમ મસાલો અને 2 ચમચી ખાંડ લઈશું. અહીંયા ખાંડ ના લેવું હોય તો તમે ગોળનું પાણી કરીને પણ લઈ શકો છો. તો અહીંયા મેં આંબલી પલાળીને રાખી હતી. જો તમારી જોડે ખજૂર આંબલીની ચટણી હોય તો એ પણ લઈ શકો છો. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલું આપણે આંબલીનું પાણી લઈશું. અને જે હવે મસાલો આપણે ક્રશ કરીને રાખ્યો હતો એ એડ કરીશું. અને થોડી ધાણા ભાજી અને 2 ચમચી જેટલું તેલ લેવાનું છે, કે જેના લીધે આપણા પાત્રા ડચુરો નહીં વળે. અને હવે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો આમાં આ રીતે તમે મસાલો કરશો ને તો એકદમ સરસ ટેસ્ટી મસાલો તૈયાર થાય છે. તો હવે અહીંયા આપણે થોડું થોડું પાણી રેડતા જઈશું અને બેટર બનાવીશું. અહીંયા એક સાથે પાણી નથી રેડવાનું, કારણ કે કદાચ ઢીલું વધારે પાણી પડી જાય તો ઢીલું થાય. તો આ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટરને હલાવતા જઈશું. તો અહીંયા મેં લગભગ 1.5 કપ જેટલું પાણીનો યુઝ કર્યો છે. સોરી, હું મરચાં ભૂલી ગઈ હતી પહેલાં નાખવા. તો આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. અહીંયા તીખાશ તમે તમારા પ્રમાણે લઈ શકો છો. તો આ પ્રમાણેનું બેટરની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. તો આટલું બેટર બનાવવામાં મારે 1.5 કપ જેટલું પાણી ગયું છે, વપરાયું. હવે અહીંયા આપણે પાત્રાને સ્ટીમ કરવા માટે પહેલાં કઢાઈમાં 2 ગ્લાસ પાણી રેડીને આ રીતે સ્ટેન્ડ મૂકીને એક કાણાવાળું ડીશ લેવાની, અને એના ઉપર તેલથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા સાઈડમાં આપણે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં પાત્રાને મસાલો લગાવીએ. તો અહીંયા પાંદડા લેવા, એક પાંદડું લઈશું. એને જે પાછળનો ભાગ હોય એ લેવાનો છે. અને આ રીતે હાથમાં બેટર લઈ અને આ રીતે એને ચોપડી લઈશું. અહીંયા તમે મસાલો જેટલો સરસ રીતે ચોપડશો એટલા જ આપણા એના જે રોલ્સ બનશે એ સારા બનશે. હવે એની ઉપર આપણે બીજા પાંદડાને પણ આપણે મસાલો લગાવી દઈશું. હું અહીંયા 3 પાંદડાનો એક વીંટો બનાવું છું. તો આ રીતે 3 પાંદડાને મસાલા સાથે આપણે ચોપડી દઈશું. અને હવે એને આપણે ફોલ્ડ કરવાનું છે. તો સૌથી પહેલાં જે સાઈડની કિનારી હોય એ ફોલ્ડ કરીને મસાલો લગાવીશું. જો પાંદડા વધારે મોટા હોય તો તમે આ રીતે ફોલ્ડ કરી શકો છો, નાના હોય તો ચાલશે. તો હવે આ રીતે જે નસવાળો ભાગ હતો ઉપરનો, ત્યાંથી આપણે આ રીતે રોલ કરવાનો છે. થોડો થોડો મસાલો લગાવતા જઈશું, કે જેથી પાંદડા જે આપણા રોલ હોય છે એકદમ સરસ મસાલાવાળા લાગશે. તો આ રીતે આપણે રોલ વાળી લેવાનો છે. અને જે પાંદડાનો છેલ્લો ભાગ છે આ રીતે આપણે દબાવીને જોઈન્ટ કરી લઈશું. તો આ રીતે આપણે રોલ તૈયાર કરી લીધો છે. તો આ રીતે આપણે બીજા 2 રોલ બન્યા છે. તો આ રીતે વીંટા વાળી લઈશું. હવે એને આપણે સ્ટીમ કરવાના છે. તો પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો એની અંદર હવે આપણે સ્ટીમ કરવા મૂકીશું. તો લગભગ 15 મિનિટ સુધી આપણે
એને સ્ટીમ કરવાના છે. તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણા પાંદડાને ચેક કરી લઈશું. એક નાઈફની મદદથી જોઈશું તો આપણું નાઈફ ચોખ્ખું નીકળે છે. તો પાતળા રેડી છે. તો હવે એને આપણે ઠંડા કરીશું. તો પાતળા રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારે આપણે એને કટ કરવાના છે. તો સારી રીતે એના રોલ પડશે. તો આ રીતે એના આપણે કટ કરી લેવાના છે. તો આ રીતે કટ કરી તમે દેખાય છે કે એની અંદર લેયર દેખાય છે. તો આ રીતે આપણે બધા જ વિટાને કટ કરી લઈશું. હવે અહીંયા હું પાત્રાને બે રીતે વઘારીશ. એક સેલો ફ્રાય કરીશ અને બીજા આપણે રસાવાળા કરીશું. તો સૌથી પહેલાં આપણે ફ્રાયવાળા કરીશું. તો એક પેનમાં આ રીતે 4 થી 5 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે પર તલ પભરાવી દઈશું 2 ચમચી જેટલા. હવે એની અંદર જે આપણે રોલ કટ કરીને પાત્રા મૂક્યા હતા એ આ રીતે ગોઠવી દઈશું અને એને મીડિયમ સ્લો ગેસ ઉપર જ થવા દેવાના છે. એક સાઈડ લગભગ થતાં 2 થી 3 મિનિટ થાય એટલે આપણે એને ફેવરી લઈશું. તો આ રીતે બધા જ પાત્રાને બીજી સાઈડ આપણે ચડવી દેવાની છે અને એકદમ સરસ ક્રિસ્પી કરવાના છે. હવે અહીંયા સાઈડમાં આપણે બીજા રસાવાળા બનાવીશું. તો એના માટે 2 ચમચી તેલ લીધું છે, 1 ચમચી રાઈ, હાફ ટીસ્પૂન હિંગ અને 2 ચમચી તલ લીધા છે. હવે તલ અને રાઈ ચટકી જાય એટલે સહેજ હિંગ, હળદર અને હાફ ટીસ્પૂન મરચું લઈશું કે જેથી આપણા પાંદડાનો કલર સારો દેખાય. અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. અને અહીંયા હું 2 ચમચી જેટલી આંબલીનો પલ્પ જે છે એ લઉં છું. અહીંયા પાત્રા ખરેખર તો ખટમીઠા અને ગળપણવાળા સારા લાગતા હોય છે. તો આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. અહીંયા તાવેતાની મદદથી ધીમે ધીમે આપણે એને ફેરવતા જઈશું અને બધો જ મસાલો એની ઉપર જે આપણો રસો છે બધા પાત્રાની ઉપર કોટ થઈ જાય એ રીતે કરવાનો છે. તો હવે રેડી છે આપણા પાત્રા. એને આપણે સર્વ કરીશું. તો અહીંયા એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી એવા પાત્રા થઈને તૈયાર થયા છે અને બીજા પાત્રા આપણા રસાવાળા તૈયાર થયા છે. તો આ બંને અલગ રીતે તમે બનાવી શકો છો અને ખરેખર ક્રિસ્પી એવા થયા હતા અને રસાવાળા પણ ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. તો તમે પણ આ રીતે બનાવી શકો છો. અને તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય.